નમસ્કાર, હું આસ્થા તિવારી અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણે આજના પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્ય વિશેષ સમાચારો પર। વધી રહેલા ભ્રષ્ટાચાર વચ્ચે વધુ એક બનાવ સામે આવ્યો છે। ગુજરાત સરકારની મોદી સરકાર ભણતરના પાઠ ભણાવવા માટે ખૂબ જ મહેનત કરતા હોવાની મસમોટી વાતો તો થઈ રહી છે, ત્યારે દાંતા તાલુકામાં અંબાજી નજીકની પાનાસા પ્રાથમિક શાળાની શિક્ષિકા 8 વર્ષથી અમેરિકા છે, તેમ છતાં તેમની નોકરી ચાલુ છે। આવું તો કેવું આ શિક્ષણ વિભાગ, અને કેમ નથી કરી શકતી આ મિસ્ટર ઇન્ડિયા શિક્ષિકા પર કાર્યવાહી, જેમનું શિક્ષિકા તરીકે નામ તો ભારતમાં ચાલી જ રહ્યું છે। તો બીજી તરફ કોંગ્રેસે ભારત જોડો યાત્રા કરી શરૂ, ત્યારે સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડને 5 વર્ષથી વધુ થઈ ગયા છે। અગ્નિકાંડમાં 22 જેટલા માસૂમોએ પોતાનો જીવ ગુમાવ્યો અને આ મૃતકોના પરિવારજનો છેલ્લા 5 વર્ષથી ન્યાય માટે તરસી રહ્યા છે, ત્યારે તેમણે હાઈકોર્ટમાં કરેલી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસને ચલાવવાની અરજી નામંજૂર કરી દેવામાં આવી છે। ત્યારે હવે કોંગ્રેસ દ્વારા આજથી મોરબીથી પણ ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે મોરબીના દરબારગઢ ચોકમાં ક્રાંતિ સભા યોજી અને રાષ્ટ્રગાન વંદે માતરમના નાદ સાથે આજથી એટલે કે 9 ઓગસ્ટથી કોંગ્રેસની ન્યાયયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે, જે ગુજરાતના 5 જિલ્લા મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગરથી પસાર થઈને 300 કિલોમીટરનો પ્રવાસ ખેડશે। બીજી તરફ સુરતમાં લૂંટેરી દુલ્હનનો મામલો સામે આવ્યો છે। સરથાણા વિસ્તારમાં 39 વર્ષીય યુવકને શિકાર બનાવી લૂંટેરી દુલ્હનની ટોળકીએ 1.35 લાખ પડાવી લીધા। જોકે ભોગ બનનારે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટેરી દુલ્હનની ટોળકીના 3 સભ્યોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સાથે જ સુરત મહાનગરપાલિકા દ્વારા રાખી મેળા 2024નું આયોજન કરવામાં આવ્યું છે। કમિશનર સુરતના મેયર દક્ષેશ માવાણી, મનપા કમિશનર શાલિની અગ્રવાલના હસ્તે રાખી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સ્વર્ગસ્થ સહાય જૂથોના સભ્યોને રાખડી સંબંધિત ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે સીધું બજાર મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે અનામતમાં ક્વોટાને લઈને ભાજપે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે। કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ આજે દાવો કર્યો હતો કે મીટિંગમાં પ્રધાનમંત્રી મોદીએ તેમને સ્પષ્ટ આશ્વાસ કર્યા હતા કે અનામતમાં ક્વોટા બાબતે ભાજપ કોઈ વિચાર કરી રહ્યો નથી। આ માત્ર સુપ્રીમ કોર્ટના જજની પેનલનો અભિપ્રાય છે। જોઈએ સમાચાર વિસ્તારથી। ગુજરાત સરકાર અને મોદી સરકાર ભણતરના પાઠ ભણાવવા માટે ખૂબ જ મહેનત કરતા હોવાની મસમોટી વાત થઈ રહી છે, ત્યારે દાંતા તાલુકામાં અંબાજી નજીકની પાનાસા પ્રાથમિક શાળાની શિક્ષિકા 8 વર્ષથી અમેરિકામાં છે, તેમ છતાં તેમની નોકરી ચાલુ છે। આવું તો કેવું છે આ શિક્ષણ વિભાગ, અને કેમ નથી કરી શકતા આ માસ્ટર ઇન્ડિયા શિક્ષક પર કાર્યવાહી, જેમનું શિક્ષિકા તરીકેનું નામ તો ચાલુ છે ભારતમાં અને તે રહે છે હાલ વિદેશમાં। અંબાજી નજીક આવેલી પાનસા પ્રાથમિક શાળામાં બાળકોના ભણતર સાથે કેટલા ચેડા થઈ રહ્યા છે। આ શાળાની એક શિક્ષિકા, જેમનું નામ ભાવનાબેન પટેલ છે, તે છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહે છે અને ત્યાંનું ગ્રીન કાર્ડ ધરાવે છે, તેમ છતાં ભારતની આ સરકારી શાળામાં તેમનું નામ શિક્ષક તરીકે બોલાઈ રહ્યું છે અને આ અંગે કેટલી રજૂઆતો વારંવાર થયા બાદ પણ અધિકારીઓ દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં આવતા નથી અને આ શિક્ષિકા વર્ષમાં એકવાર દિવાળી સમયે જ આવે છે અને દિવાળીનું વેકેશનનો પગાર પણ સેટિંગ કરીને લેતા હોય તેવા આક્ષેપ ઇન્ચાર્જ આચાર્ય કર્યા છે। શિક્ષિકાની પહોંચ બહુ જ ઉપર હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેથી જ આ શિક્ષિકા અહીંયા આવે ત્યારે કેઝ્યુઅલ રજાઓ પણ ભોગવે છે, દિવાળી વેકેશનનો પગાર પણ લે છે અને બાકીના 10 મહિના અમેરિકામાં મોજ કરે છે અને સરકારી ચોપડે ભાવનાબેન પટેલ શિક્ષિકા તરીકે ફરજ પર દેખાય છે। શું આવી રીતે ભણશે ગુજરાત? આ અંગે મુલાકાત લીધી ત્યારે બાળકોની સ્થિતિ ખરેખર દયનીય હતી। આ બાળકોએ પોતાની શિક્ષિકાના દર્શન કર્યાને પણ 2 વર્ષ થઈ ચૂક્યા છે। આ બાળકો 3જા ધોરણમાં હતા તે વખતે આ બાળકોએ શિક્ષિકાને જોયા હતા અને હવે આ બાળકો ધોરણ 5માં અભ્યાસ કરે છે। 5મા ધોરણના મુખ્ય શિક્ષિકા ક્યાં છે તેની બાળકો રાહ જોઈ રહ્યા છે। પ્રાથમિક શાળાનું ભણતર એ પાયાનું ભણતર હોય છે। સરકારની નિષ્ક્રિયતા અને અધિકારીઓની મિલીભગત, અધિકારીઓના આંખે પાટા બાંધી ભાવનાબેન પટેલ છેલ્લા 8 વર્ષથી અમેરિકા છે અને ત્યાંના નાગરિક છે, તેમ છતાં શાળામાં શિક્ષક તરીકે કેવી રીતે નોકરી ચાલુ બતાવી શકે છે? શું આ શાળામાં ક્યારે ઇન્સ્પેક્શન થતું નથી કે પછી અધિકારીઓ સાથે પણ ભાવનાબેન પટેલની લાગવગ છે? કારણ કે આટલા સમયથી જો શિક્ષક હાજર ન રહે અને અધિકારીઓને ધ્યાનમાં ન આવે તો એ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં અધિકારીઓને ઊભા કરી રહ્યા છે।
અધિકારીઓ પર પણ હાલ મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. શ્રી પાંજા પ્રાથમિક શાળા, હું અત્યારે ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું. આ પટ્ટાની આદિવાસી પટ્ટાની એક આ શાળા છે. મારે આવે આ સ્કૂલમાં 9 મહિના જેવો ટાઈમ થયો છે. હવે આ શાળામાં મેં જોયું છે એક ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે, જે પોતે અમેરિકા શિકાગો સ્થાયી છે અને વર્ષમાં 1 મહિનો આવે છે. એટલા માટે આવે છે કે હું ચાલુ શિક્ષક છું એ ગણતરી કરાવવા માટે, અને આ ચાલી બી રહ્યું છે કેટલાય વર્ષોથી. અને બાળકોનું હિત શું? બાળકોને એક શિક્ષકની જરૂર છે, ત્યારે આ બેન ત્યાં ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે. તો ભાઈ, કાં તો શિક્ષક હાજર થાય, કાં તો એમની જગ્યા ખાલી કરે. અને એમને બધું મળી જ ગયું છે. હવે કહેવાનો મતલબ 27માં રિટાયરમેન્ટ થાય છે, તો સમજીને ખાલી કરી દે જગ્યા, કાં તો હાજર થઈ જાય. સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડને 5 વર્ષથી વધુ થઈ ગયા છે. અગ્નિકાંડમાં 22 જેટલા માસૂમોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ મૃતકોના પરિવારજનોને છેલ્લા 5 વર્ષથી ન્યાય માટે તરસી રહ્યા છે. ત્યારે તેમણે હાઈકોર્ટમાં કરેલી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસને ચલાવવાની અરજી નામંજૂર કરી દેવામાં આવી છે. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા આજથી મોરબીથી ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવી છે. તેમાં વાલીઓએ જોડાવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. જોકે તમામ પીડિત વાલીઓ મક્કમ થઈને એક જ જવાબ આપી રહ્યા છે કે અમે કોઈ રાજકીય હાથો બનાવવા નથી માંગતા. સુરત તક્ષશિલા અગ્નિકાંડને 5 વર્ષથી વધુ થઈ ગયા છે. અગ્નિકાંડમાં 22 જેટલા માસૂમોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ મૃતકોના પરિવારજનો છેલ્લા 5 વર્ષથી ન્યાય માટે તરસી રહ્યા છે. ત્યારે તેમણે હાઈકોર્ટમાં કરેલી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસને ચલાવવાની અરજી નામંજૂર કરી દેવામાં આવી છે. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા આજથી મોરબીથી ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવી છે. તેમાં વાલીઓને જોડાવા માટે આમંત્રણ પણ આપવામાં આવી રહ્યું છે. જોકે તમામ પીડિત વાલીઓ મક્કમ થઈને એક જ જવાબ આપી રહ્યા છે કે અમે કોઈ રાજકીય હાથો બનવા માંગતા નથી. આ સાથે જ 5 વર્ષમાં રાહુલ ગાંધી સુરત 3 થી 4 વાર આવી ગયા હોવા છતાં ત્યારે અમારી યાદ આવી ન હતી અને અમને મળ્યા પણ ન હતા. જેથી હવે આ ન્યાયયાત્રામાં વાલીઓ જોડાશે નહીં. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ તક્ષશિલા આર્કેડમાં 5 વર્ષ પહેલા આ ઘટના બની હતી, જેમાં 22 જેટલા માસૂમોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદ ગુનો નોંધીને 14 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આ તમામ આરોપીઓ હાલ જેલની બહાર છે અને મૃતકોના વાલીઓ ન્યાય માટે લડી રહ્યા છે. આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે વાલીઓ દ્વારા સરકાર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે અને હાઈકોર્ટ દ્વારા નામંજૂર કરી દેવામાં આવી હતી. મૃતક ગ્રીષ્મના પિતા જયસુખભાઈ ગજેરાએ પણ જણાવ્યું કે તક્ષશિલા અગ્નિકાંડને 5 વર્ષ થયા છે. ન્યાયની પ્રક્રિયા ધીમી ચાલી રહી છે. અમને એમના માટે ડે ટુ ડે કોર્ટની માંગણી કરી છે, તે કોર્ટે રિજેક્ટ કરી છે. અમે ફરીવાર સરકારને વિનંતી કરીએ છીએ કે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ડે ટુ ડે કોર્ટની મંજૂરી અપાવે. જો આ રીતે ન્યાય પ્રણાલી ચાલશે તો કેસ પૂરા થતા ન્યાય માંગવા વાળા પણ જીવિત નહીં હોય. એટલે અમારી બીજી કોઈ માંગણી નથી. કોઈ પણ હિસાબે અમારો કેસ જલ્દી પૂરો કરો તેવી માંગણી છે. મારું નામ ચતુરભાઈ વસોયા. અમે ગવર્મેન્ટ પાસે માગણી કરીએ છીએ કે ભાઈ અમને ફાસ્ટ ટ્રેક કોર્ટ આપે, કે ભાઈ 5 વર્ષ થઈ ગયા, અમે હાઈકોર્ટ હોય, ચાહે સેશન કોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, ધક્કા ખાઈ અને થાક્યા છીએ. તો ગવર્મેન્ટને એક જ વિનંતી કરવા માંગીએ છીએ કે અમને ફાસ્ટ ટ્રેક કોર્ટ આપો અને બને તેમ જલ્દીમાં જલ્દી આ કેસનો નિપટારો લાવે. હા, અમને આમંત્રણ વાલીઓને મળ્યું છે, બધાના ફોન આવે છે, પણ અમે ન્યાય યાત્રામાં કોઈ જોડાવાના નથી. કારણ કે 5 વર્ષ, 5.25 વર્ષ થઈ ગયા સાહેબાના. અમે કોઈ રાજકીય એંગલ લેવા દીધો નથી, આજે નહીં અને કાલે નહીં. અમારા છોકરાની લાશો ઉપર કોઈ પણને રાજકારણ કરવું હોય તો એમને મંજૂર નથી. અમને સપોર્ટ કરવો હોય તો મોસ્ટ વેલકમ. કાયદાકીય રીતે કરો, જે કઈ રીતે તમારી રીતે થઈ શકતો હોય તો એ કરો, પણ રાજકીય રીતે અમારે કોઈનો સપોર્ટ જોઈતો નથી. જે હું જયસુખભાઈ ગજેરા, તક્ષશિલાના પીડિત વાલી. આજે તક્ષશિલાને 5.25 વર્ષ થઈ ગયા છે. જ્યારથી પણ કેસ કોર્ટમાં ચાલુ થયો ત્યારથી અમારી એક જ માંગણી હતી કે આ પ્રકારના કેસ ફાસ્ટ કોર્ટમાં ચાલવા જોઈએ અને સમયસર ન્યાય મળવો જોઈએ, જેથી કરીને જે ભ્રષ્ટાચારથી જે કંઈ પણ બનાવો બને છે એને આપણે રોકી શકીએ. તેમ છતાં નામદાર કોર્ટ દ્વારા અમારી અરજી ગ્રાહ્ય નથી રખાઈ અને સરકારના પ્રયાસથી પણ હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે કે આ તમામ કેસો એમના અંડરમાં ફાસ્ટ કોર્ટમાં ચાલે. તેમ છતાં હાઈકોર્ટે પણ આની ગંભીરતા લીધી નથી. તો ફરીથી અમારી નમ્ર વિનંતી છે કે આવા સંવેદનશીલ કેસ, તમામ કેસ ફાસ્ટ કોર્ટમાં ડે ટુ ડે ચાલે અને એના તમામ કસૂરવારો છે એને ઝડપીથી સજા થાય તો જ આપણે ભ્રષ્ટાચાર અટકાવી શકીશું. અને તંત્રને, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને બી તમારા મીડિયા દ્વારા અમે સંદેશ મોકલવા માગીએ છીએ કે સાહેબ, તમારા પાસે સત્તા છે, બધું જ છે, તો તમે આવા કેસો હાથમાં લઈને
ફટાફટ હાઈકોર્ટમાં કે ફાસ્ટ કોર્ટમાં સેશન કોર્ટમાં ફાસ્ટ કોર્ટ ચલાવો, ડે ટુ ડે કેસ ચલાવો, જેથી કરીને આ બધા પીડિતોને સમયસર ન્યાય મળી શકે. એક જ અમારી નમ્ર વિનંતી છે કે સરકારશ્રી અને નામદાર કોર્ટ બી અમારી અરજી મંજૂર કરે. જે કોંગ્રેસ દ્વારા જે ન્યાયયાત્રા કાઢવામાં આવી રહી છે તેમાં વાલીઓ જોડાવા અમે કોઈ પણ રાજકીય હાથો બનવા માગતા નથી. કોંગ્રેસ દ્વારા કે કોઈ પણ પક્ષ દ્વારા કોઈ પણ અમને બાહ્ય રીતે, કાનૂની રીતે, કાયદાકીય રીતે જે પણ મદદ થતી હોય, કરવા માગતા હોય તો મોસ્ટ વેલકમ. અમે કોઈને ના નથી પાડી શકતા, કારણ કે અમે એક પીડિત પરિવાર છીએ, અમને પણ ટેકાની જરૂર છે. તો અમે આમાં રાજકીય મુદ્દો કોઈ બનાવવા દેવા માગતા નથી. અમારે ફક્ત ન્યાય જોઈએ છે અને જે એના અપરાધીઓ છે એને સજા થાય, બસ એક જ માંગણી છે. દિનેશભાઈ કેવડિયા. શું માંગણી છે ખાસ કરીને અમારી 5 વર્ષથી એક જ માંગણી છે કે આવા સંવેદનશીલ કેસ કોઈ પણ હોય એની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા માગે અને જલ્દીથી નિર્ણય આપે. ન્યાય મળશે, દોષિતોને સજા થશે તો આવા કેસો અટકશે. અને ભ્રષ્ટાચારના કેસોમાં સરકારને સંવેદનશીલ થઈ અને આવા કેસો અલગથી ન્યાયિક પ્રક્રિયામાં સાથ આપવો જોઈએ. અમે સરકારશ્રીમાં પણ અરજી કરી હતી, અહીંયા સેશન કોર્ટમાં અરજી કરી હતી, અમારી અરજી ખારીજ થઈ છે. અમારા વતી સરકારશ્રીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી તો એની અરજી પણ ખારીજ થઈ છે. તો માનની ન્યાયપાલિકાને હું વિનંતી કરવા માગું છું કે અમારા પીડિત પરિવારોનું દુઃખ જોઈ અને તમે કોઈ પણ એક મિકેનિઝમ ઊભો કરો. ફાસ્ટેગ ડે ટુ ડે ન ચલાવો તો પણ મહિનામાં 10 દિવસ કેસ ચલાવો તો ઝડપથી કેસો પૂરા થશે. અને આવા કેસો પૂરા થવાથી, સજા થવાથી, આવા એક માઇલસ્ટોન બેહારવાથી માઇલસ્ટોન સેટ થાય તો આવા કેસો અટકશે આગળ. હા, ન્યાયયાત્રામાં આમંત્રણ અમને આપવામાં આવેલું હતું, પણ અમે 5 વર્ષમાં અમારા 22 પરિવારોએ નક્કી કરેલ છે કોઈ પણ રાજકીય પક્ષ કે પક્ષ હોય કે વિપક્ષ હોય કોઈનો હાથો ના બનવું અને આની અમારા છોકરાઓના મોત ઉપર કોઈને રાજકારણ ના કરવા જોઈએ. અમને મદદ કરવી હોય તો કોર્ટમાં અમને મદદ કરવા માટે મોસ્ટ વેલકમ છે. મોરબીના દરબારગઢ ચોકમાં ક્રાંતિ સભા યોજી અને રાષ્ટ્રગાન વંદે માતરમના નાદ સાથે આજથી એટલે કે 9 ઓગસ્ટથી કોંગ્રેસની ન્યાયયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે, જે ગુજરાતના 5 જિલ્લા મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગરમાંથી પસાર થઈ 300 કિલોમીટરનો પ્રવાસ ખેડશે. મોરબીના દરબારગઢ ચોકમાં ક્રાંતિ સભા યોજી અને રાષ્ટ્રગાન વંદે માતરમના નાદ સાથે આજથી એટલે કે 9 ઓગસ્ટથી કોંગ્રેસની ન્યાયયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે, જે ગુજરાતના 5 જિલ્લા મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગરથી પસાર થઈને 300 કિલોમીટરનો પ્રવાસ ખેડશે. છેલ્લા વર્ષોમાં ગુજરાતમાં બનેલ મોટી દુર્ઘટનામાં સામાન્ય લોકો ગુમાયા છે, જોકે એક પણ ઘટનામાં લોકોને ન્યાય મળેલ નથી. જેથી કરીને લોકોને ન્યાય અપાવવા માટે આ ગુજરાત ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા હણી બોટકાંડ, મોરબી બ્રિજ કાંડ, રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ, કાંકરિયા રાઇડ કાંડ, તક્ષશિલા આગકાંડ જેવા અનેક બનાવો બન્યા છે, જેમાં ગુજરાતના નિર્દોષ નાગરિકો ભોગ બન્યા છે. જે લોકોનો ભોગ લેવાયો તેમના પરિવારને ન્યાય નથી મળી રહ્યો અને આરોપીઓને સજા પણ નથી કરવામાં આવી રહી. જેથી આ ઘટનાઓમાં ભોગ બનેલા પીડિત પરિવારોને ન્યાય અપાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના દરબારગઢ ચોક ખાતે વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, પ્રગતિ આહિર, અમીબેન વગેરે કોંગ્રેસના આગેવાનો સહિત પીડિત પરિવારોએ હાજર રહીને આ ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. ભોગ બનેલા પરિવારો જેટલા દરબારગઢ ચોકમાં અલગ અલગ જગ્યાએથી આવેલા હતા, તે પૈકીના ઘણા પરિવારોની સંખ્યા હાલમાં ગુજરાત ન્યાય યાત્રામાં ઓછી જોવા મળી રહી છે. 9 ઓગસ્ટ યુથ કોંગ્રેસનો સ્થાપના દિવસ હોવાથી મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા આજે મોરબીના સનાળા ગામ પાસે અમિત ચાવડા સહિતના કોંગ્રેસના આગેવાન તેમજ ગુજરાત સેવા દળના પ્રમુખ લાલજી દેસાઈ, પાલભાઈ આંબલિયા સહિતનાઓની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ અલ્પેશ કોઠિયા, દેવેન્દ્રસિંહ જાડેજા સહિતના યુવા કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. જય હિન્દ સાથીઓ, સૌપ્રથમ તો આજે ક્રાંતિ દિવસ 9 ઓગસ્ટ, આપ સૌને આ દિવસની શુભકામના. જે દિવસે આઝાદીના જંગ માટે આપણે અંગ્રેજો ભારત છોડો એવો નારો બાપુએ આપેલો અને અંગ્રેજોએ એમને એ વખતે હિરાસતમાં લીધેલા. આવા આ ક્રાંતિ દિવસે ગુજરાતની જનતાના ન્યાય માટે થઈ, ખાસ કરીને છેલ્લા 3 દશકથી ગુજરાતમાં અન્યાયી, અત્યાચારી, બળાત્કારી અને એક રીતે જોવા જાય તો સંપૂર્ણપણે ભ્રષ્ટાચારી એવી આજે શાસન વ્યવસ્થા હોય
ત્યારે ભાજપના શાસકો અને એના ચહેતા અધિકારીઓ મળીને આખા ભાજપના આમ જનતાનું જે રીતે શોષણ કરી રહ્યા છે, જે રીતે આમ જનતા ક્યાંક મોરબીના ઝુલતા પુલમાં, ક્યાંક તક્ષશિલામાં, તો ક્યાંક ટીઆરપી કે ક્યાંક હરણીમાં આપણા નિર્દોષ ભૂલકાઓ અને યુવાનો જે છે એ ભાજપના શાસનના ભ્રષ્ટ અધિકારીઓ અને પદાધિકારીઓના પાપે મરી રહ્યા છે. એટલા માટે ગુજરાતમાં આપણે મોરબીથી શરૂ કરી અને રાજકોટ થઈને સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, ગાંધી આશ્રમ થઈને ગાંધીનગર ખાતે જ્યારે વિધાનસભા ચાલતી હશે ત્યારે 23 ઓગસ્ટે યાત્રા ત્યાં પહોંચશે. આખી યાત્રામાં આજે ક્રાંતિ સભા છે, રાજકોટ પહોંચશું ત્યારે સંવેદના સભા હશે, સુરેન્દ્રનગરમાં આઝાદી સભા થશે અને એ જ રીતે વિરમગામ ખાતે છે એ અધિકાર સભા થશે, અમદાવાદમાં સંવિધાન સભા થશે અને ગાંધીનગરમાં જઈને ન્યાય સભા ભરાશે. આ સમગ્ર પેલામાં પીડિત પરિવારો પણ જોડાવાના છે. ખૂબ ન્યાયયાત્રીઓ આપ સૌ જોઈ રહ્યા છો, એ લોકો ન્યાયયાત્રી 100નો જે ટીમ છે એ લોકો પણ આમાં સતત રહેશે અને પ્રદેશના અને દેશના બધા નેતાઓ આ યાત્રા દરમિયાન આવશે. આ યાત્રા ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના એક ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતનું વાતાવરણ ડહોળવા માટેનો આ પ્રયોગ છે. મને દુઃખ થાય છે એ વાતનું કે ભાજપના શાસકોને જનતાની પીડા નથી દેખાતી, એમને જનતાને થઈ રહ્યા અન્યાય નથી દેખાતા, એમને વર્ષો સુધી ન્યાય માટે વલખતા પીડિત પરિવારો નથી દેખાતા, અન્યાય અને અત્યાચારનો ભોગ બનતી એ જસદણની, નલિયાની, પાટડીની, વડોદરાની એ દીકરીઓ નથી દેખાતી અને એમને માત્ર દેખાય છે કે વાતાવરણ ડોળાશે. આ વાતાવરણ ડોળાવવું એટલે શું? તો કે ભારતીય જનતા પાર્ટીના કુશાસનને સવાલો ઉઠાવો એટલે વાતાવરણ ડોળાય. એમને બળાત્કાર જસદણમાં થાય એના સવાલ પૂછો કે નલિયાના ભાજપના શિબિરમાં બળાત્કાર થાય, સવાલ પૂછો તો વાતાવરણ ડોળાય. મોરબી, ટીઆરપી કે તક્ષશિલા કે હરણીમાં એ બાળકો ડૂબીને કે સળગીને મરે ત્યારે એમને એમ લાગે કે આ વાતાવરણ ડોળાય છે. એટલે ગુજરાતમાં રહેવું હોય તો જાણે ગુજરાતના નાગરિકોએ ચૂપચાપ રહેવું જોઈએ તો જ આમનું ભાજપનું વાતાવરણ શાંત રહે. તો એવું શાંત વાતાવરણ નથી જોતું જ્યાં સવાલ પૂછવાની, જ્યાં પોતાના અન્યાયના સામે લડવાની આઝાદી ના હોય. તો એ આઝાદી શું કામની, એવું આપણું આઝાદીના લડવૈયાઓ કહેતા હતા. માટે થઈને આ યાત્રા છે. એક વાત મહત્વની, અમે એવું સાંભળ્યું કે આ ન્યાય યાત્રાના દરમાં એમણે તિરંગા યાત્રા શરૂ કરવાનું કર્યું છે. ગુજરાતમાં કયું એવું સ્થળ છે કે જ્યાં તિરંગો આપણે ન ફરકાવી શકીએ? જ્યાં નથી ફરકાવી શકતા ત્યાં જે છે એ કરવું જોઈએ. પરંતુ ગુજરાતમાં તિરંગો લઈને નીકળે છે તો મારી 2 હાથ જોડીને ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકો અને પદાધિકારીઓને એક વિનંતી કે તમે આ જે કરવા જઈ રહ્યા છો એ ખૂબ સારું છે, એક વધારો કરો જરા. ગુજરાતના નવા બનેલા દરેક પુલ ઉપર, અમદાવાદ શહેર, સુરત શહેર, એ પુલના બંને છેડા ઉપર તમે જે મારી ભારત માતાને ચિતરી છે એના હાથમાં તિરંગો નથી. તો તમે તિરંગાને માનતા હોય, ભારત દેશના સ્વાભિમાનનો તિરંગો તમે સ્વીકારતા હોય, ભલે તમે ના સ્વીકાર્યો હોય 50 વર્ષ સુધી, ભલે તમે ના ફરકાયો આરએસએસની શાખાઓમાં 100 વર્ષ સુધી, આજે તમને વિનંતી આ 9 ઓગસ્ટ અને આ 15મી ઓગસ્ટથી શરૂ કરો અને દેશ ગુજરાતના દરેક બ્રિજના છેડે એકરંગી ધ્વજના બદલે ભારત માતાના હાથમાં તિરંગો આપો, એ તિરંગાનું સ્વાભિમાન કરો. બસ આનાથી વિશેષ કોઈ માંગણી આપણી પાસે તો રાખી શકાય નહીં. એટલે એ કરો તો માનશું કે તિરંગો તમે મનથી સ્વીકાર્યો છે. ન્યાય માટેની માંગણીઓ 3-4 છે, આપ સૌ જાણો છો. ઝડપી ન્યાય મળે તો જ સાચો ન્યાય મળ્યો કહેવાય. 100 વર્ષે 50 વર્ષે આપણે ગુજરી જઈએ, ન્યાય મળે તો એનો કોઈ મતલબ નહીં. સાચા અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે. પીડિત પરિવારો જે છે એને ચણા મમરામાં સમજાવવાના બદલે એ લોકોને જીવન જીવવા માટેનું એક ચોક્કસ વળતર જે છે આપે. એમનું દુઃખ એમણે ગુમાવ્યું છે, આપણે આપી શકવાના નથી. ભલે ભાજપના ભ્રષ્ટાચારના પાપે એણે ગુમાવ્યું, પરંતુ આપણા ટેક્સના પૈસે સરકારો જે તાગડધીંગા કરે છે એના બદલે પીડિત પરિવારોની સામે એ લોકો જોવે. આ પ્રકારની માંગણીઓ છે. હું વિનંતી કરીશ આપણા સાથી પાલભાઈને કે અમારા વાતમાં હમણાં આગળની જે છે કંઈક ઉમેરો કરે. સુરતમાં લૂંટેરી દુલ્હનનો મામલો આવ્યો સામે. સરથાણા વિસ્તારમાં એક 39 વર્ષીય યુવકની શિકાર બનાવી લૂંટેરી દુલ્હનની ટોળકીએ 1.35 લાખ પડાવી લીધા છે. જોકે ભોગ બનનારની સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટેરી દુલ્હનની ટોળકીના 3 સભ્યોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના યોગી ચોક વિસ્તારમાં એક 39 વર્ષીય ડિવોર્સી રહેતા હતા. ડિવોર્સી પોતાના 15 વર્ષના દીકરા અને અન્ય પરિવારના સભ્યો સાથે રહીને જીવન પસાર કરી રહ્યા હતા.
આ દરમિયાન દીકરો નાનો હોવાથી ફરી વખત લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી, જેથી તેમણે પરિવારના સભ્યોને વાત કરી. આ દરમિયાન તારીખ 6/6/2024 રોજ ડિવોર્સી નાના ભાઈના પત્નીએ તેમના વોટ્સએપ પર એક યુવતીનો ફોટો મોકલ્યો અને પૂછ્યું કે જો તમને આ યુવતી ગમતી હોય તો આપણે લગ્ન માટે વાત ચલાવીએ. આપણા સંબંધીમાં જ છે, જેથી 39 વર્ષીય ડિવોર્સીએ હા પાડી હતી. આ દરમિયાન તારીખ 6/6/2024 રોજ વિપુલ ડોબરિયા જ્યોતિબેને જે યુવતીનો ફોટો મોબાઈલમાં આવ્યો એ સંજના નામની યુવતી ડિવોર્સીના ઘરે આવ્યા અને ત્યારે જ્યોતિબેનને જણાવ્યું કે સંજના મારા ફોઈની છોકરી છે. સંજનાના માતા પિતા સ્વર્ગવાસ સિધાવી ગયા છે, જેથી સંજના મારા ઘરે જ રહે છે. બાદમાં ડિવોર્સી અને સંજનાએ વાતચીત કરી લગ્ન માટે હા પાડી, જેથી લગ્ન માટે વિપુલભાઈએ જણાવ્યું કે તમારે 1 લાખ રૂપિયા જ્યોતિબેનને આપવાના છે અને 20,000 રૂપિયા બીજાને આપવાના રહેશે, જેથી ડિવોર્સી આ બાબતે માટે હા પાડી અને લગ્નની ખરીદી શરૂ કરી. આ દરમિયાન ચાંદીના સાંકડા, સોનાનો દાણો, કાપડની ખરીદી કરી. તારીખ 13/6/24 રોજ તાપી કિનારે આવેલ શંકર ભગવાનના મંદિરે પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા. ત્યારબાદમાં લગ્નની વિધિ પૂર્ણ કરી લગ્નનું પ્રમાણપત્ર બનાવવાનું હોવાથી વકીલની ઓફિસમાં ગયા, જ્યાં લખાણ કરી વરાછા ઝોન ઓફિસ ગયા ત્યારે સંજનાએ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે નથી તેવું જણાવ્યું, જેથી ઘરે પરત આવી ગયા. ત્યારબાદમાં 1.25 લાખ રૂપિયા વિપુલભાઈ ડોબરિયાને રોકડ આપ્યા. ત્યારે ગઈ તારીખ 16/6/2024 રોજ સંજનાએ મને જણાવ્યું મારા દાદીની તબિયત સારી નથી અને મહારાષ્ટ્રથી સુરત આવ્યા છે, તમારે તેમને ખબર અંતર પૂછવા જવું છે. તમે મને ડિંડોલી સાઈ પોઈન્ટ સુધી મૂકી જાઓ, હું સાંજે પરત આવી જઈશ. જેથી બાઇક લઈ હું સંજનાને મૂકવા ગયો, જે એમના કોઈ સંબંધી આવ્યા ન હતા અને જે સંજનાને લઈ જઈ રહ્યા હતા. ત્યારબાદમાં સંજનાએ ડિવોર્સી નાના ભાઈની પત્નીને ફોન કરી કહ્યું કે હવે હું ઘરે નહીં આવવાની. ત્યારબાદ ડિવોર્સી અનેક વાર વિપુલભાઈ ડોબરિયાને કોલ કર્યા, પરંતુ કોઈ જવાબ ન મળતા પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડ્યું, જેથી સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી. ફરિયાદને આધારે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી અને લૂંટેરી દુલ્હન અને તેના સાગીરતોને ધરપકડ કરી છે. પોલીસે વિપુલભાઈ મોહનભાઈ ડોબરિયા, રૂપાલીબેન ઉર્ફે સંજના વિકી, ભગવાનભાઈ નાગવલ અને જ્યોતિબેન સંજના સંજયભાઈ મોરેને ઝડપી પાડ્યા છે. સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં ગત 6ઠા મહિનામાં એક અરજી આવી હતી વિપુલભાઈ ડાયાણીના નામથી કે એમની સાથે એવું ચીટિંગ થયું હતું કે એમને લગ્નની લાલચ આપીને એમની પાસેથી 1,35,000 જેટલા રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. જે અરજીના અનુસંધાને સરથાણાના પીઆઈ અને એમની ટીમે મહેનત કરીને એ જે ટીમ હતી જે ટીમ એના સુધી પહોંચી ગયા. તો એમાં બનાવ એવો છે કે વિપુલ ડોબરિયા કરીને જે એક શખ્સ છે અને એને જ્યોતિ નામની એક છોકરીનો કોન્ટેક્ટ કરેલો અને બંને જણા મળીને જે છોકરીઓ કામ કરતી હોય, ઘરકામ કરતી હોય, એમને સમજાવે કે તમે અમારી સાથે અમે કહીએ કામ કરો, અને એ છોકરીને તૈયાર કરી અને નકલી દુલ્હન બનાવે અને સમાજમાં, સોસાયટીમાં એવા માણસો શોધે કે જેના લગ્ન ના થયા હોય અથવા જેને પત્નીની જરૂર હોય, એમને પછી વાતોમાં ભોળવી અને આ છોકરીની ઓળખાણ કરાવે, એના નામ બદલીને. તો આ જે ગુનો હતો એમાં જે છોકરી છે, જે દુલ્હન છે, એણે એનું નામ સંજના નામ આપેલું અને આ સંજના છે અને સંજના આ જ્યોતિને ત્યાં કામ કરે છે, ઘરકામ કરે છે અને એના મધર ફાધર નથી એવું કહીને એની ઓળખાણ કરાવી હતી કે આને લગ્ન કરાવી દેવાના છે. તો પેલો છોકરો જે વિપુલભાઈ છે એ તૈયાર થાય લગ્ન કરવા માટે, તો એની પાસેથી 1,05,000 રોકડા લીધા. એ સિવાય ચાંદીની વસ્તુ, ચાંદીના છડા, સોનાની ચૂની, એ રીતે ગણીને ટોટલ 1,35,000નો મુદ્દામાં જે 1,35,000નું ચીટિંગ કર્યું હતું. જેમાંથી આ જે રૂપાલી છે એને પેલા છોકરા સાથે તાપી નદીના કિનારે શંકર ભગવાનનું મંદિર છે ત્યાં જઈને લગ્ન કર્યા અને 3 દિવસ એ છોકરા સાથે રહી અને 3 દિવસ પછી એને એવું બહાનું કાઢ્યું કે મારા દાદી બીમાર છે તો મારે ખબર કાઢવા જવું પડશે, એમ કહીને એ જે ડિંડોલીમાં રહે છે ત્યાં એ બેન પાછી ગઈ અને પછી પાછી ના આવી. આ ભાઈએ ફોન કર્યો એટલે રકઝક કરી કે હું નહીં આવું. એટલે આ જે અરજદાર હતા એમને શક ગયો એટલે એમણે પોલીસ સ્ટેશનમાં અરજી આપી. એમાં અમારા પીઆઈએ મહેનત કરી અને આ જે ટીમ છે, આ 3 જણાની જે ટોળકી છે, હાલ 3ના નામ ખુલ્યા છે અને 3 જણાએ મળીને આમની સાથે જે ચીટિંગ કર્યું છે એ સિવાય બીજા 2 જણા સાથે પણ હકીકત મળી છે. એ સિવાય બીજા કોની સાથે ચીટિંગ કર્યું છે એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. તો આમાં 420 અને 120B મુજબ આઈપીસીની એ કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે અને આગળ જે બીજું એવું પણ હકીકત આવે છે કે આને જે છે એને રૂપાલી કરીને છોકરી જે છે એણે સંજના નામ ધારણ કરવા માટે કોઈ સર્ટિફિકેટ ખોટું બનાવ્યાનું પણ અત્યારે ધ્યાન પર આવ્યું છે. તો એની પણ વેરીફાઈ કરી અને આગળ એની બીજી 467-68ની કલમો પણ ઉમેરો કરવામાં આવશે. આગળ જે આ બીજી કઈ ઘટનામાં આ લોકોએ લગ્ન કર્યા હોય દુલ્હને, એ કઈ જગ્યાએ, કયા રાજ્યમાં, આ રાજ્યમાં છે, કઈ જગ્યાએ, કયા પોલીસ સ્ટેશન? એમાં અત્યારે પૂછપરછમાં અત્યારે રાજકોટ અને રાજસ્થાનનું જયપુર સિટી છે, એ 2 જગ્યા કે છે જે આ વર્ષમાં
એણે આ 3 જગ્યાએ લગ્ન કર્યા હતા. જે મહિલા છે જ્યોતિ નામક, એમના સાથે બીજી અન્ય છોકરીના પર કોઈ કોન્ટેક્ટ અથવા આવી છોકરીઓ છે જેના લગ્ન કરાવ્યા હશે? એ અત્યારે તપાસ ચાલુ છે. પૂછપરછમાં 2 થી 3 છોકરીઓના નામ નીકળે છે કે જે 2 થી 3 છોકરીઓને દુલ્હન બનાવવા માટે તૈયાર કરી છે. આગળની તપાસ ચાલુ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રાખી મેળા 2024નું આયોજન કરવામાં આવ્યું છે. કમિશનર સુરતના દક્ષેશ માવાણી, મનપા કમિશનર શાલિની અગ્રવાલને હસ્તે રાખી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સ્વસહાય જૂથોના સભ્યોને રાખડી સંબંધિત ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે સીધું બજાર મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા રાખી મેળા 2024નું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના કમિશનર એવા મેયર દક્ષેશભાઈ માવાણી, મનપા કમિશનર શાલિની અગ્રવાલને હસ્તે રાખી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સ્વસહાય જૂથોના સભ્યોને રાખડી સંબંધિત ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે સીધું બજાર મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના 9 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સુધી સુરતના તમામ ઝોનમાં અલગ અલગ જગ્યાઓ પર આ રાખી મેળો યોજાશે. સુરતના ઉધના એ, સેન્ટ્રલ ઝોન, વરાછા એ ઝોન, વરાછા બી ઝોન, રાંદેર, લિંબાયત, કતારગાંવ, આઠવા ઝોનમાં અલગ અલગ જગ્યા પર રાખી મેળાના આયોજનો કરવામાં આવ્યા છે. તમામ જગ્યા પર 8 થી 10 સ્ટોલ મહિલાઓ માટે ઉભા કરી રોજગારીની નવી તક સુરત મનપાએ ઊભી કરી છે. આદરણીય વડાપ્રધાન શ્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા સુરત મહાનગરપાલિકા દર વર્ષે રાખી મેળાનું આયોજન કરે છે. તમામ ઝોનમાં 101 રાખી મેળાનું આયોજન કર્યું છે. અહીંયા અમે ચેરમેનશ્રી અને કમિશનરે અત્યારે રાખી મેળાનું ઉદ્ઘાટન કર્યું છે. એમ કલાકની અંદર તમામ ઝોનમાં ઉદ્ઘાટન થઈ જશે. વડાપ્રધાનના સ્ત્રી સશક્તિકરણના સિદ્ધાંતને સંકલ્પ કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા જે સ્વસહાય બહેનોની જૂથો છે, જે મધ્યમ પરિવારની દીકરીઓ છે, તેને આત્મનિર્ભર બનાવવા, તેમની આર્થિક રીતે મજબૂત થાય, પોતાના પરિવારને સહયોગ થઈ શકે તે માટે હું આપ તમામ ચેનલ મીડિયાના માધ્યમથી સુરતીઓને અપીલ કરું છું. આ મહિલાઓને આત્મસન્માનથી જીવવા અને આત્મનિર્ભર બનાવવા ફૂલ નહીં તો ફૂલની પાખડીથી ખરીદી કરીએ એ જ અભ્યર્થના. આ મેળો ક્યારથી ક્યાં સુધી ચાલુ રહેવાનો છે? આ મેળો આજથી શરૂ થયો છે અને 1 વીક સુધી આ મેળો અહીંયા શરૂ રહેશે. એમ એ જ રીતે તમામ ઝોનમાં જે 9 ઝોનમાં 101 મેળાનું આયોજન કર્યું છે એ તમામ દુકાનો પણ એ રીતે શરૂ રહેશે. મારું નામ શીતલબેન નિલેશભાઈ પાનવાલા, વોર્ડ નંબર 6, કતારગામ. હું ગરિમા સ્વસહાય જૂથ મંડળમાંથી આવું છું અને અમને દર વર્ષે તહેવાર નિમિત્તે અલગ અલગ જગ્યાએ સ્ટોલ ફાળવે છે અને અમે અત્યારે આ ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનમાં સ્ટોલ મળ્યો છે. એમાં અમે 10 બહેનો, સખી મંડળની બધી બહેનો ભેગી થઈને ઘરે રાખડી બનાવીને વેચાણ કરીએ છીએ અને અમે બધી બહેનો આત્મનિર્ભર બનીએ છીએ. આ વેચાણથી અમે આર્થિક રીતે ફેમિલીને મદદ કરી શકીએ છીએ અને આનાથી અમે જાતે આત્મનિર્ભર બનીએ છીએ. રાખડીઓ બનાવો છો તો જાતે બનાવો છો કે કઈ રીતે હોય? અમે થોડી રાખડીઓ જાતે બનાવીએ છીએ મટીરિયલ લાવીને અને થોડી બહારથી પણ લાવીને વેચીએ છીએ. તમામને કેટલું મહેનતાણું મળતું હોય છે સિઝનની અંદર? અમને મળી જાય છે, ડબલ નફો થાય છે અને અમે એ રીતનું કામ કરીએ છીએ કે વેચાણ એ રીતની પ્રાઇસ રાખીએ છીએ કે ગ્રાહકને રિઝનેબલ પ્રાઇસમાં સારી વસ્તુ મળે, એવું જ અમારો હેતુ હોય છે. SC/ST અનામતમાં ક્વોટા લાગુ નહીં થાય. સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું, મોદીએ અમને આશ્વસ્ત કર્યા કે આવો કોઈ વિચાર નથી. આ માત્ર સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય છે. અનામતમાં ક્વોટાને લઈને ભાજપે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ આજે દાવો કર્યો હતો કે મીટિંગમાં પ્રધાનમંત્રી મોદીએ તેમને સ્પષ્ટ આશ્વાસ કર્યા કે અનામતમાં ક્વોટા બાબતે ભાજપ કોઈ વિચાર કરી રહ્યું નથી. આ માત્ર સુપ્રીમ કોર્ટના જજની પેનલનો અભિપ્રાય છે. અનામતના ક્વોટાને લઈને ભાજપે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ આજે દાવો કર્યો કે મીટિંગમાં પ્રધાનમંત્રી મોદીએ તેમને સ્પષ્ટ આશ્વાસ કર્યા કે અનામતમાં ક્વોટા બાબતે ભાજપ કોઈ વિચાર કરી રહ્યો નથી. આ માત્ર સુપ્રીમ કોર્ટના જજની પેનલનો અભિપ્રાય છે. ગઈ તારીખ 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો, જેમાં 7 ન્યાયમૂર્તિની પીઠે SC/ST કેટેગરીમાં નવી સબ કેટેગરી ઊભી કરીને અતિ પછાતોનો અલાયદો ક્વોટ આપવાનો આદેશ આપ્યો, જેના દેશભરમાં પડઘા પડ્યા. અલગ અલગ સંગઠનોએ આને લઈને આગામી 21મી ઓગસ્ટના રોજ ભારતનું બંધનું એલાન આપ્યું છે કે કોઈ રાજકીય પાર્ટીએ ભારતનું વધુ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. આ દરમિયાન ભાજપે આ મુદ્દે પોતાનું પત્તા ખોલ્યા છે અને અનામતમાં ક્વોટા લાગુ કરવાના મૂડમાં નથી.
આજે સંસદ ભવન બહાર વિનોદ ચાવડા એક વિડીયો બનાવીને પોસ્ટ કર્યો, જ્યાં તેમણે કહ્યું કે આજે અમે સૌ સાંસદો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા, તેમાં તેમણે સ્પષ્ટ આશ્વસ્ત કર્યા કે ભાજપની કેન્દ્ર સરકાર કે કોઈ પણ રાજ્યની સરકાર આ અનામતમાં, ક્વોટામાં કે ક્રિમિલેયર બાબતે કોઈ વિચાર કરી રહી નથી. એ માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટના જજની પેનલની રાય અને વિચાર છે. દેશમાં કોંગ્રેસ અને વિપક્ષ એસસી અને એસટી વર્ગના લોકોને ગુમરાહ કરી રહી છે, અનામત દૂર કરવા માટેની અફવા ફેલાવી રહી છે. અમે સૌ સાંસદે મળીને વડાપ્રધાન મોદીને રજૂઆત કરી છે. સુપ્રીમ કોર્ટની 7 જજની બેન્ચે 6-1 બહુમતી સાથે પોતાનો ચુકાદો આપતા કહ્યું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે ક્વોટાની અંદર ક્વોટા બનાવી અનામત આપી શકાય છે. હાલમાં દેશમાં અનુસૂચિત જાતિને 15% અને અનુસૂચિત જનજાતિને 7.5% અનામત મળે છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી એસટી અને એસટી જાતિઓના આજ 22.2% અનામત રાજ્ય સરકાર એસસી અને એસટીના નબળા વર્ગો માટે અલગ ક્વોટા નક્કી કરી શકે છે. આજે સંસદ ભવનની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા સાંસદો એસસી અને એસટી વર્ગના સૌ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આજે રૂબરૂ મળ્યા હતા. લેખિત સ્વરૂપે એક પત્ર પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આજે આપવામાં આવ્યો હતો અને થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટની એક જજ સાહેબની પેનલે જે પોતાની રાય અને વિચાર એસસી એસટીના અનામત બાબતે, ક્રિમિનલ બાબતે જે રજૂ કર્યો હતો, જે બાબતે આજે સૌ સાંસદો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મળ્યા હતા અને એમાં સ્પષ્ટ તેમણે આશ્વસ્ત કર્યા હતા કે કોઈ પણ પ્રકારની અનામતની બાબત હોય, કોઈ પણ પ્રકારે ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર હોય કે અન્ય રાજ્યોની સરકાર હોય, આ બાબતની અંદર કોઈ પણ વિચાર કરી રહી નથી. એ માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટના જજ સાહેબોની પેનલની જે એક રાય અને વિચાર છે, એમણે સ્પષ્ટ આશ્વસ્ત કર્યા હતા. આ માત્ર ને માત્ર જે પ્રકારે દેશમાં કોંગ્રેસની સરકાર અને વિપક્ષ દેશના એસસી અને એસટી વર્ગના લોકોને જે ગુમરાહ કરી રહી છે, અનામત દૂર કરવા માટેની જે અફવા ફેલાવી રહી છે, એ વાતનું પણ આજે ખંડન કર્યું હતું અને સૌ સાંસદોએ સાથે મળી કરીને આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને રજૂઆત પણ કરી. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. ફરીથી મળીશું નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.